ગુજરાતમાં ફરી એકવાર વીઆઈપી દર્શન મામલે ચર્ચા ગરમાય છે। બેટ દ્વારકામાં એક દલાલ ભગવાનના દર્શન માટે પૈસા લૂંટતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે 6 વ્યક્તિના 1200 રૂપિયા લઈને ભગવાનના દર્શન કરાવવાની વાત કરે છે। દલાલ વિડીયોમાં બોલી રહ્યા છે કે કંઈ ઓછું ન થાય, કેમ કે હું બંધાયેલો છું। 3 જણના 1000 રૂપિયા લઈશ, તેમાં 6 જણ હશે તો હું 1200 રૂપિયા લઈશ। આવા દલાલોના કારણે સામાન્ય લોકોને ભગવાનના દર્શન કરવા માટે અગવડતા પડે છે અને આવા ભગવાનના દર્શનના નામે ધંધો કરતા લોકોના કારણે સામાન્ય લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 31 ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસ પણ સોશિયલ મીડિયાના સહારે આવી લોકોને રજૂઆત સાથે અપીલ કરતી ગઈ છે। સુરત શહેર પોલીસ રાઉન્ડ ધ ક્લોક 31 ડિસેમ્બરને લઈને તૈયારીઓ તો શરૂ કરી દીધી છે। ગ્રાઉન્ડ પર ઉતરી પણ ગઈ છે। ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે। ફાર્મ હાઉસ, ટેરેસ, રિસોર્ટ્સના ઉપર નજર રાખવામાં આવશે। રેવ પાર્ટીઝ પર નજર રાખવામાં આવશે। દારૂ, નશેડી અને ડ્રગ્સવાળાઓ પર પણ નજર રાખવામાં આવશે। સાથે જ હાલ વિશ્વ જ્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, સુરત શહેર પોલીસે એક સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યો છે। તેના અંદર લખવામાં આવ્યું છે, 31મી ડિસેમ્બરે અમારે તમને એવું ન કહેવું પડે, અભી તો પાર્ટી શરૂ હુઈ હે, ધ્યાન રાખજો તમારી સુરત શહેર પોલીસ। એટલે કે તમને એક સંદેશો આપી રહ્યો છે સુરત શહેર પોલીસ, 31ની ઉજવણી કરી શકો છો, પરંતુ કાયદો હાથમાં લેવાની જરૂરત નથી। રોડ રોમિયો પર ધ્યાન રાખવા માટે સી ટીમ પણ સાદા કપડામાં ફરતી રહેશે, જેથી કોઈ છોકરીની છેડતી કરતા પહેલા પણ એક નહીં લાખ વાર વિચારજો, નહીં તો 9 વર્ષ લોકઅપમાં નીકળશે। રાજકોટના રૈયા વિસ્તારમાં બનેલી લાઇટ હાઉસ આવાસ યોજનાની ગુણવત્તાને લઈને રહેવાસીઓએ અનેક સવાલ ઉઠાવ્યા છે। કોન્ટ્રાક્ટર ઉપર મનમાનીનો આરોપ લગાવ્યો છે। લાઇટ હાઉસના રહેવાસીઓએ આજે પત્રકાર પરિષદ કરીને લાઇટ હાઉસમાં નબળી ગુણવત્તા હોવાનો આક્ષેપ કર્યો છે। લાઇટ હાઉસ પ્રોજેક્ટ એસોસિએશનના લાભાર્થીઓની અંદર છેલ્લા કેટલાક સમયથી રોષ વ્યાપ્યો છે। તેમણે કહ્યું છે કે જ્યારે ફ્લેટ બનાવવાની વાત આવી ત્યારે અલગથી સેમ્પલ ફ્લેટ બતાવવામાં આવ્યા હતા। બ્રોશર પ્રમાણે લાઇટ, પંખા અને સેફ્ટી ડોર પણ આપવામાં આવ્યા નથી। અલગ અલગ ફ્લેટની અંદર પાણીનું લીકેજ, ઇલેક્ટ્રિક પોઈન્ટના હોલ્ડરો પણ નથી, બારી પ્રમાણે છજ્જા પણ નથી અને દિવાલની અંદર તિરાડી પણ પડી રહી છે। લાઇટ હાઉસના ફ્લેટમાં 2 વર્ષની અંદર દિવાલની અંદર ભેજ આવી જતો હોવાની, પાણી ટપકતું હોવાની અને નબળું બાંધકામ થતું હોવાની ફરિયાદો કરી છે। છતાં પણ ન તો મનપા જવાબ આપી રહી છે, ન તો કોન્ટ્રાક્ટર કોઈ જવાબ કે કાર્યવાહી કરી રહ્યું છે। ડીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ સામે આવ્યા છે। 62 શિક્ષકોના નામ સામે આવતા શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવ્યો છે। મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે। તેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકોએ રોકાણ કર્યું હતું। શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકોના રોકાણની વિગતો આવી છે। તેમાં 1 કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારાના નામ પોલીસને મળ્યા છે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો તથા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલમાંથી પોલીસને વધુ પુરાવા મળી શકે છે। તેમજ પોલીસે હજુ 7 બેંક ખાતાની વિગતો મંગાવી છે। તેમાં અલગ અલગ 7 બેંક ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે। કથા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલમાંથી પોલીસને હજુ વધુ વિગતો મળી શકે છે। તેમજ પોલીસે 7 બેંક ખાતાની વિગતો મંગાવી છે। અમદાવાદ શહેરમાં દોડતી મોટાભાગની રિક્ષાઓમાં મીટરના નિયમોનો અમલવારી નથી થતી, ત્યારે 1 જાન્યુઆરીથી તમામ રિક્ષાઓમાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1 જાન્યુઆરીથી રિક્ષામાં મીટરનો ફરજિયાત અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે જે રિક્ષા મીટર વગર ચાલતી હોય તેની સામે પોલીસ કાર્યવાહી કરે। બીજી તરફ ડિજિટલ મીટરના કારણે હવે મુસાફર ક્યાંક રોકાણ કરશે તો તેનો ચાર્જ પર ભાડાની સાથે જ ગણાઈ જશે। રિક્ષા ચાલકો માટે મીટરના ભાવ વધતા મુશ્કેલી વધી છે। આ ઉપરાંત અન્ય જરૂરી તમામ ડોક્યુમેન્ટ રિક્ષામાં હાજર રાખવા પડશે। પોલીસ કમિશનરના જાહેરનામામાં સામે રિક્ષા ચાલકોએ રોષ ઠાલવ્યો છે। વળી આજે મીટર લગાવવા રિક્ષા ચાલકોની લાઈનો લાગી હતી। ધંધા પડતા મૂકીને મીટર લગાવવા ઊભું રહેવાનો વારો આવ્યો હતો। પોલીસ કમિશનરના જાહેરનામા બાદ રિક્ષામાં લગાવવાના મીટરો અમદાવાદમાં નથી મળી રહ્યા અને જ્યાં મળે છે તેનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે। જૂનાગઢમાં ઇકોઝોન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। ભૂપત ભાયાણી સામે પ્રવીણ રામે વળતા પ્રહાર કર્યા છે। વડોદરાના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકોઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે, તો મારો એ શબ્દમાં વાંધો છે। તમે એવું કીધું કે નીકળી પડ્યા છે, તો ભૂપતભાઈ, વડીલ મુરબ્બી ભૂપતભાઈ, જ્યારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે। તમારી જેમ ઘરમાં ન બેસી રહેવાય। બીજી તમે
એવી ટીકા ટિપ્પણી કરી કે આમની અંદર જે લોકો નીકળી પડ્યા છે ઇકોઝોનની વાતને લઈને લોકો રાજકીય રોટલા શેકવા આવ્યા છે. મારે તમને પૂછવું છે, તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પ્રજાએ તમને મત આપ્યા, એમાં તમે પ્રજાનો વિદ્રોહ કરીને ભાજપમાં ગયા, તો ત્યાં શું તમે ભજીયા તળવા માટે ગયા છો? કેરીના રસિકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેવાની સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે. જૂનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે. આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે, એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું. ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ વચ્ચે તે ખૂબ જ લાભદાયક છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે. ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી પણ આવી ગઈ છે અને જો વાતાવરણ આવું રહ્યું તો ગત વર્ષ કરતાં 30 થી 35% વધુ કેરીનું ઉત્પાદન મળે તેવી શક્યતા છે. બિહારમાં નીતિ આયોગના પ્રશ્નપત્ર લીક થવા મામલે પટનામાં ઉબાળો થયો છે. ઉમેદવારો અને આયોગ વચ્ચેની લડાઈ આરપારની બની છે. એક તરફ વિદ્યાર્થી સંગઠન બીપીએસસી પ્રારંભિક પરીક્ષા રદ કરવા માટે અડગ છે, તો બિહાર લોકસેવા આયોગ વિદ્યાર્થીઓની વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે આજે ઉમેદવારોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્ય સચિવ અમૃતલાલ મીણાને મળ્યું હતું અને પુનઃ પરીક્ષાની માંગ કરી છે. અહીંયા ડાબેરીઓ અને આરજેડી ઉમેદવારોના સમર્થનમાં અર્રા અને દરભંગામાં ટ્રેનો રોકી હતી. વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ એન્જિન ઉપર ઊભા રહીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પુનઃ પરીક્ષાની માંગ કરી હતી. રેલવે ટ્રેક પર પ્રદર્શન દરમિયાન દરભંગામાં બિહાર સંપર્ક ક્રાંતિ ટ્રેન 1 કલાક રોકાઈ હતી. આ વિરોધમાં હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. પીકે કહ્યું કે નીતિશ કુમારની કારકિર્દી ખતમ થઈ છે. કેટલાક અધિકારીઓને હીરો બનવાનો શોખ છે, પરંતુ તેમને સમજી લેવું જોઈએ કે એક વર્ષમાં સિસ્ટમ બદલાઈ જશે. ઈસરો આજે અંતરિક્ષમાં મોટો ધમાકો કરશે અને આ મિશન ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો સ્પેડેક્સ મિશન લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મિશનમાં એક બુલેટથી ઝડપ કરતાં 10 ગણી વધુ ઝડપે અવકાશમાં મુસાફરી કરી રહેલા 2 અવકાશયાનને જોડવામાં આવશે. આને કોડિંગ કહેવામાં આવે છે. જો આ મિશન સફળ થશે તો ભારત, રશિયા, અમેરિકા અને ચીન પછી આવું કરનાર ચોથો દેશ બની જશે. ભારતનું ચંદ્રયાન 4 મિશન આ મિશનની સફળતા પર નિર્ભર છે, જેમાં ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. આ મિશન અંતર્ગત ઈસરો 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પરિક્રમા કરી રહેલા 2 ઉપગ્રહોને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરશે. તો આ મિશન માટે PSLV C-16 રોકેટની પસંદગી કરવામાં આવી છે, કારણ કે અગાઉ મહત્વપૂર્ણ કેટલાય મિશનોમાં એનો ઉપયોગ થઈ ચૂક્યો છે.